નમસ્કાર ખેડૂત મિત્રો, હર્ષદી ફાર્મ હાઉસમાં તમારું બધાનું સ્વાગત છે। મારું નામ છે ભાવેશ સોલંકી। આજે આપણે ભાઈ નારેડી ઉપર જઈને જોવાના છે કે ભાઈ રોપ બનાવે તો ઘણા ખરા ખેડૂત ભાઈઓને મગજમાં પ્રશ્ન હોય કે કેવી રીતના સિક્રેશન આવે, ક્યારે પાવડર અડાડવો જોઈએ, કયો પોટો સાફ કરવો જોઈએ। તો હાલો આપણે ઉપર જાય ને તમને હું બતાવું। હાલો મારી ભાઈ, જો આ અત્યારે જે છે ને એ ઓછામાં ઓછો 3 થી 4 દિવસ પહેલાં આપણે ફોટો સાફ કરી નાખ્યો હતો અને ત્યારે છે ને એક કોઈ પણ સિક્રેશનમાં ન આવ્યું હોય, જેથી કરીને આના જે ઉપરના હોય આ લોટણ છે બરાબર, લોટણનો પાવડર આમાં ના અડે એ માટે થઈને આપણે 4 દિવસ પહેલાં કૂણો ફોટો હોય ને ત્યારે આપણે સાફ કરી નાખ્યો હતો। હવે અત્યારે જો તમે જો અહીંયા મયુરભાઈ જરીક બતાવો જો અહીંયા છે ને જો આ સિક્રેશનમાં અત્યારે છે એટલે આપણે એમાં પાવડર અડાડીએ। આ સિક્રેશનમાં છે ને જો આ જે લાલ કલરનું તમને દેખાય ને એ પૂરું થવા આવ્યું, હવે એમાં કંઈ થવાનું નથી। પણ આ જે સફેદ અહીંયા દેખાય છે ને એમાં અત્યારે આપણે ઓલરેડી આપણી પાસે દેશીનો ખોરાક છે, તો આમાંથી ડાયબલીમાંથી આસો એવો લઈને અત્યારે જો આવી રીતના આપણે ટચ કરી દઈએ, જેથી કરીને આમાં સિક્રેશન આવ્યું છે। તો ઓછામાં ઓછો અત્યારે ઉનાળો છે ને, એટલે આપણે ટૂંકમાં ઠંડી પડે ને, તો શિયાળાની અંદર છે ને ઓછામાં ઓછો 8 થી 10 દિવસ સુધી આમાં લગાતાર પાવડર અડાડવો પડશે। અને જ્યારે ઉનાળો તડકો હોય ને ત્યારે 5-7 દિવસમાં જ પૂરો થઈ જાય, કેમ કે ત્યારે ગરમીના લીધે અત્યારે થોડુંક ઠંડીની અંદર વાતાવરણ ઠંડુ હોય એટલે થોડુંક કેવરાવે, એટલે થોડોક ગુંદ મોડો આવે ને પોટોય મોડો આવે ને કે ચોમાસામાં વાતાવરણ સારું કેવા મસ્ત મજાના ત્રોપા લાગ્યા હોય, અત્યારે થોડુંક કેવરાવે ને આ પાછું ગ્રો કવર આપણે પહેરાવી દેવાનું, જેથી કરીને મધમાખી આવીને બીજામાંથી પાછો પરાગ અડાડે નહીં, ફરે નહીં। બાકી જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો ડિસ્પ્લેમાં મેં મોબાઈલ નંબર આપેલો છે, કોન્ટેક કરજો। અમારા હર્ષદી ફાર્મ હાઉસના ડાળીના રોપા જોતા હોય, વાયુ હોય, જે બી કાંઈ પણ પ્રશ્ન હોય ને તો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં। જય જવાન જય કિસાન।